વર્તમાન, ધ્યાન અને સેન્સિટિવિટી એ ત્રણની વચ્ચે શું ફરક છે? એટલે પેલા પ્રથમ આપણે અત્યારે જે જગ્યાએ છીએ, આપણું હોવું જે ત્યાં છે, એટલે પેલી વસ્તુ અત્યારે આપણે જે જીવન જીવી છીએ સવારથી સાંજ લગીનનું, એ સવારથી સાંજ લગીનના જીવનની અંદર આપણે ક્યાં હોય છીએ? આપણું જે હોવું છે એ ક્યાં હોય છે? તો એ કે આપણું હોવું છે એ સ્મૃતિમાં હોય છે, આપણને જે અનુભવ થયા હોય છે એમાં હોય છે. આપણે ક્યારેક ક્યારેક કોઈ ક્ષણે ફરજિયાત રીતે વર્તમાનમાં આવવું પડે, ત્યારે કોઈ અપમાન કરે, કોઈ સારો પ્રસંગ બને કે એવું બને ત્યારે ફરજિયાત રીતે વર્તમાનમાં આવવું પડે છે. નકર આપણે ખરેખર ભૂત અને ભવિષ્યમાં, સ્મૃતિમાં, પૂર્વગ્રહમાં, માન્યતામાં, ભૂતકાળને લઈને આપણે ચાલતા હોય છે. એટલે પેલી વસ્તુ અત્યારે આપણે જે જીવન જીવી છીએ એ જે આપણી અંદર ડેટા પડેલા છે એ ડેટાની સાથે આપણે તાદાત્મ્ય કરી છે. ડેટાની સાથે આપણે તાદાત્મ્ય કરીને આપણું અત્યારનું જીવન છે. એટલે જે અત્યારનું જે જીવન આપણે જીવી રહ્યા છીએ એ અત્યારના જીવનની અંદર આપણી અંદર સંઘર્ષ છે, પ્રેમ રહિત સ્થિતિ છે, કલુષિતતા છે, હિંસા છે, સ્વાર્થ છે. તો આ બધાનું જે કારણ છે એ શું છે? તો કે બધાનું કારણ એટલા માટે છે કે આપણે જે જગ્યાએ જીવી છીએ ડેટાની સાથે જીવી છીએ. ડેટા છે મૃત, અને મૃત ડેટાની સાથે આપણે તાદાત્મ્ય કરીને આપણે પણ જડ બની જાય છે. એટલે આ વર્તમાન જે છે એ શું કરશે? તો કે હવે અત્યારની જે પોઝિશન છે એની અંદર એક ડેટા છે, એક આપણું એટેન્શન છે. એક આપણી આગળ ડેટા છે, એક એટેન્શન છે, એક કોન્શિયસનેસ છે, દ્રષ્ટાપણું છે. એક દ્રષ્ટાપણું, એમાંથી એટેન્શન, અને એટેન્શન છે એ સ્મૃતિ સાથે તાદાત્મ્ય કરે છે. એટલે અત્યારની જે આપણી પોઝિશન છે એ કેટલી લોઅર પ્રકારની છે કે આપણે દ્રષ્ટામાં નથી, આપણે એટેન્શનમાં નથી, એટેન્શન પ્યોર એટેન્શનમાં નથી, અને એટેન્શન છે એ કોઈ આકારમાં થઈ ગયું છે. પછી વ્યક્તિના આકારે થઈ ગયું હોય, વિષયના આકારે થઈ ગયું હોય, માન્યતાના આકારે થઈ ગયું હોય. એટલે અત્યારે આપણી પોઝિશન જે છે એવી કેવી છે? તો એ કે એટેન્શન છે એ કોઈ રૂપ થઈ ગયું છે. એટલે એટેન્શન જળ વસ્તુની સાથે તાદાત્મ્ય કરી લીધું છે. એટલે હવે આ જે તાદાત્મ્ય કરી લીધું છે એને લીધે આ ડેટા છે એની અંદર હું સિવાય બીજું કાંઈ નથી. આપણા ડેટા છે એના હુંના સંદર્ભથી વિચાર કરે છે. આપણો જે ડેટા, અંદરનો જે ડેટા છે એ હુંના સંદર્ભથી વિચાર કરે છે. એટલે આ હુંના સંદર્ભથી વિચાર કરે છે. એટલે હવે આપણે આ હુંના સંદર્ભમાંથી બહાર નીકળી જવું હોય, સ્વાર્થમાંથી બહાર નીકળી જવું હોય, પ્રેમ રહિત પરિસ્થિતિમાંથી બહાર નીકળી જવું હોય, દુઃખ ભરેલી પરિસ્થિતિ છે એમાંથી બહાર નીકળી જવું હોય, ભયમાંથી બહાર નીકળી જવું હોય, તો આપણે વર્તમાનમાં આવવું જોઈએ. એટલે પેલી વસ્તુ જે છે એ આપણા માટે મહત્વની વસ્તુ છે એ શું છે? કે વર્તમાન છે એ પ્રકાશ છે. અને વર્તમાનના પ્રકાશની અંદર આપણને આપણી અંદરની અરાજકતા, આપણી અંદરની અવ્યવસ્થા, આપણી અંદરની પ્રેમ વગરની સ્થિતિ, આનંદ વગરની સ્થિતિ, સંવાદ વગરની સ્થિતિ, એની પ્રતીતિ થાય. એટલે આ વર્તમાન છે એ આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. અને સ્ટાર્ટિંગ પોઈન્ટમાં શું છે? તો કે વર્તમાન છે એના લીધે આપણી અંદર જાગૃતિ આવશે, ભાન આવશે, કંઈક અન્ડરસ્ટેન્ડિંગ આવશે, અવ્યવસ્થા દેખાશે, અરાજકતા દેખાશે. તો આ બધી વસ્તુ છે એ વર્તમાન છે એ આપણને આટલું કરાવશે. વર્તમાનમાં આપણે જ્યારે જીવી છીએ ત્યારે વર્તમાન આપણને આ આપણા અંદરના અંધારાને, આપણા અંદરની અવ્યવસ્થાને, આપણે વસ્તુને જોઈ નથી શકતા, કોઈ વસ્તુને સ્પર્શ કરી શકતા નથી, કોઈ વ્યક્તિ સાથે સંવાદ કરી શકતા નથી, એની પ્રતીતિઓ આ વર્તમાન કરાવે. એટલે વર્તમાન છે એ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. એટલે વર્તમાન સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. એટલે આ વર્તમાનથી આપણે શરૂઆત કરી છે. અને આ વર્તમાનની અંદર થોડુંક ભાનનું તત્વ છે, જ્ઞાનનું તત્વ છે, સમજનું તત્વ છે. એટલે આ થયું વર્તમાનમાં જીવવાની આ વર્તમાન છે. હવે આ વર્તમાન છે એની અંદર એક પ્રકારનું ભાન છે. આ વર્તમાનમાં હું રહું તો મને કોઈક પ્રકારનું ભાન તો થાય છે. એટલે ધ્યાનનો બીજો સંદર્ભ એવો છે કે ધ્યાન છે એ ભાન છે. એટલે અત્યારે સામાન્ય જે આપણે જીવન જીવી છીએ બેભાન અવસ્થામાં છે.
અજ્ઞાનમાં છે, બેહોશીમાં છે. આપણે શું કરી છીએ, એનું શું પરિણામ આવશે, આપણે કયો શબ્દ બોલી છીએ, એ શબ્દની અસર બીજે ક્યાં જશે, આપણે કેવું કર્મ કરી છીએ, એનું પરિણામ શું આવશે, એ બધાની આપણને બેહોશી છે. અને બીજું કે આપણે આપણા ઘરમાં રહેતા હોવા છતાં આપણા ઘરના વ્યક્તિના સાથે સંવાદમાં નથી, પ્રેમમાં નથી. હવે એ પ્રેમમાં નથી, કોમ્યુનિકેશન નથી, સંવાદ નથી, અને છતાંય આપણી બેહોશી એટલી છે કે એના માટે કોઈ પ્રયાસ નથી. કે આપણે એક જ છતની નીચે રહી છીએ, એ છતની નીચે રહેવા છતાં ચાહે પતિ હોય, ચાહે પત્ની હોય, ચાહે બાળકો હોય, સંવાદનો દોર છે, પ્રેમનો જે દોર છે એ અંદર છે નહીં. એટલે જીવન બધા અલગ અલગ પ્રકારનું બધા જીવન જીવે છે. આ જે અલગ અલગ પ્રકારનું જે આપણે જીવન જીવી છીએ એની અંદર એટલી બેહોશી છે, આપણે નિરીક્ષણ કરી તો આપણને ખ્યાલ આવે કે આપણે આપણા બાળકને, આપણા પતિને, આપણા પત્નીને, આપણા બાળકોને આપણે પ્રેમ કરી છીએ કે નહીં. એટલે જીવનની અંદર બસ પૈસા કમાવાનું, ભણવાનું, પૈસા કમાવાનું, પ્રતિષ્ઠા કમાવાની અને પોતાના વિષયોમાં ફરવાનું, આ જીવનનું લક્ષ્ય છે. અને બધા એક છતની નીચે બેઠેલા બધા લોકો જુદા જુદા રસોમાં અને ઘરના છતની નીચે કોમ્યુનિકેશન વગર જીવન જીવે છે. આ છે જીવનની પરિસ્થિતિ છે. અને આ અંધારું છે, એ અંધારાને દૂર કરે છે વર્તમાન. અને વર્તમાનનો બીજો અર્થ છે, વર્તમાનની અંદર આપણને ભાન થાય છે. વર્તમાન છે એ ભાન છે, અને ભાન છે એ ધ્યાન છે. આપણને જે પ્રકારનું, એટલે ધ્યાનનો સંદર્ભ એવો છે કે મને કોઈ પણ પ્રકારની મારી અંદરની પ્રકૃતિ અથવા બહારની પ્રકૃતિનું મને ભાન થાય તો એ ધ્યાન છે. એટલે ધ્યાન એટલે વિચાર ન હોવા એમ નહીં, ધ્યાન એટલે નિર્વિચાર સ્થિતિ નહીં, ધ્યાન એટલે વિચાર હોય તો ભલે, નિર્વિચાર સ્થિતિ હોય તો ભલે, પણ મને કોઈ ઓબ્જેક્શન નથી, એ ધ્યાન છે. ભાન કેવી વસ્તુ છે કે ભાનને કોઈ પ્રોબ્લેમ નથી. ભાન છે એ પ્રકાશ છે, અને પ્રકાશની અંદર અવ્યવસ્થા હોય તો ભલે, અરાજકતા હોય તો ભલે, વ્યવસ્થા હોય તો પણ ભલે, પ્રકાશને કોઈ વાંધો નથી. એટલે આ જે આપણી અંદરનું જે ભાનનું તત્વ છે એ ધ્યાન છે. એટલે વર્તમાનમાં જીવન જીવવાનો જયારે પ્રયાસ કરી છે ત્યારે ઓટોમેટિક આપણી અંદર ભાનનું તત્વ પ્રગટ થાય છે. અને ભાનનું જે તત્વ પ્રગટ થાય છે એ ભાનનું તત્વ ધ્યાન છે. હવે આ વર્તમાનમાં આપણે જયારે જીવન જીવી છીએ, આ વર્તમાનનું જીવન જીવવાનું શરૂ કરીએ છીએ એટલે બીજો એક પોઈન્ટ થાય છે, સંવેદનશીલતા આપણી અંદર પ્રગટ થાય છે. સંવેદનશીલતા એટલે જેવું સામે છે, જેવી પરિસ્થિતિ છે, જેવી ઘટના છે, જેવી વ્યક્તિ છે, જેવું સિચ્યુએશન છે, જેવું ફેક્ટ છે, એવું જ મારી અંદર જ્ઞાન પ્રગટ થાય. જેવું બહારની બાજુ જેવું છે એવું જ્ઞાન જે મારી અંદર પ્રગટ થાય છે, સંવેદના છે. વેદના એટલે વિદ એટલે જાણવું, અને સમ એટલે જેવું છે એવું જાણવું. તો સંવેદના છે એ આપણે જેવું છે એવું જાણીએ છીએ. એટલે અત્યારે આપણી પોઝિશન છે કે જેવું છે એવું જાણતા નથી, પણ જેવું જોયું હોય એવું જોઈ છે. પરિસ્થિતિ છે અને આપણા કાચ દ્વારા, આપણા ચશ્મા દ્વારા આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. એટલે આપણી અંદર સંવેદનશીલતા નથી. અત્યારે જે ચાલી રહ્યું છે, મારી અંદર અત્યારે બેહોશી ચાલી રહી છે, અણગમો ચાલી રહ્યો છે, અહંકાર ચાલી રહ્યો છે, તો જે ચાલી રહ્યું છે, જેવું ચાલી રહ્યું છે એને એવી રીતે જોવું, એ સંવેદના છે. એટલે સંવેદના માટે વર્તમાનમાં આવવું જરૂરી છે. એટલે વર્તમાન છે એ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, અને જે લોકો વર્તમાનમાં જીવે છે એની અંદર સંવેદનશીલતા આવે છે. એટલે વર્તમાનમાં આવે છે અને સંવેદનશીલતા એટલે શું થાય? વર્તમાનમાં પોતે જીવે છે અને પોતાની અંદરના અંતઃકરણની અંદર રાગ, દ્વેષ, લોભ, ઘૃણા, ભય, સારા ભાવ, ખરાબ ભાવ, વિચારો, નિર્વિચાર, આ બધી સ્થિતિઓ જે પ્રગટ થાય છે, જે સ્થિતિઓ પ્રગટ થાય છે એ સ્થિતિઓને જોવે છે. અત્યાર લગીન જે પોઝિશન હતી વર્તમાનમાં નહોતો તો આ બધી અંદરની પરિસ્થિતિની કંઈ ખબર પડતી નહોતી, પણ આ વર્તમાનમાં આવવાથી એને ખ્યાલ આવે છે કે અત્યારે અંતઃકરણની અંદર આ છે. બીજું, બહારની પ્રકૃતિની અંદર બહાર જ્યારે નજર કરે છે ત્યારે બહારની અંદર જો હવા આવે છે તો હવાનો સ્પર્શ અનુભવે છે, પક્ષીનો કોઈ અવાજ આવે છે તો પક્ષીનો અવાજ, સંવેદનશીલતા એટલે જે છે અત્યારે જે થઈ રહ્યું છે
એની મને સંવેદના છે, એનું મને જ્ઞાન છે, એની મને સમજ છે એની સમજ થાય છે. તો મને પક્ષીનો અવાજ સંભળાય છે, મને હવાનો સ્પર્શ થાય છે, મને પાંદડા ખખડાવાનો અવાજ આવે છે, મને રિક્ષાનો અવાજ આવે છે, અને એનું મને ભાન છે. ફક્ત અકસ્માત નથી, પણ એનું મને ભાન છે. એટલે સંવેદનશીલતા કેવી વસ્તુ છે? હવે સંવેદનશીલતા છે, આ વર્તમાન છે, એ આપણને શું કરશે? તો કે વર્તમાન છે એ સંવેદનશીલતા તરફ લઈ જશે. વર્તમાને શું કર્યું? જે છે, જેવું છે એને એવું બતાવે છે. એટલે આ વર્તમાન દ્વારા આપણે સંવેદનશીલતા તરફ આપણે ગતિ કરી છે, અને ગતિ કરી છે એટલે એક વર્તમાન છે એ આપણને જે કહેવાય ને વ્યક્તિત્વથી બહાર કાઢી નાખે છે. વ્યક્તિત્વમાંથી આપણને આ જે વર્તમાન છે એ વ્યક્તિત્વમાંથી બહાર કાઢી નાખે. વ્યક્તિગતતા શું છે? તો એ કે સતત રીતે હું વિચારની ઝાડમાં છું. આ બહારનું જે જગત છે એનાથી મને કંઈ સંબંધ નથી. આજુબાજુનું જગત છે એનાથી, કારણ કે હું મારા વિચારોની અંદર વ્યસ્ત છું. હવે મારા વિચારોની અંદર વ્યસ્ત છું એ વ્યક્તિગતતા છે, અને આ વ્યક્તિગતતાને હું તોડી નાખું છું. તો એ કે ક્યાં હોઉં છું? તો એ કે હું વર્તમાન એટેન્ટિવ છું, હું સતત રીતે સભાન છું. હવે એટેન્ટિવનેસ છે એ કેવી વસ્તુ છે? તો કે એટેન્ટિવનેસ છે એ કોઈ ઓબ્જેક્ટને વળગેલ નથી, પણ આપણા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ દ્વારા જે પ્રતીતિઓ થાય છે એ પ્રતીતિઓને ઝીલે છે, એને અનુભવે છે, એને સંવેદે છે. તો જે અત્યારે જે થઈ, એટલે આ જે સંવેદનશીલતા શું છે? તો કે સંવેદનશીલતા છે એ બહારના 5 જ્ઞાનેન્દ્રિયમાંથી જે અંદર પ્રગટ થતું હોય એની સાથે, એટલે એટેન્ટિવ છે. અને એટેન્ટિવનેસ કેવી છે? હવે આપણી અંદર એક એટેન્ટિવનેસ છે, અને એટેન્ટિવનેસ ન હોય તો શું હોય? તો કે એટેન્ટિવનેસ ન હોય, ભાન ન હોય, વર્તમાન ન હોય, તો વર્તમાન દ્વારા જે પ્રગટ થતું હોય આપણી સામે, પછી રાગ પ્રગટ થતો હોય, દ્વેષ પ્રગટ થતો હોય, વિચાર પ્રગટ થતો હોય, જે પ્રગટ થતું હોય એની સાથે તાદાત્મ્ય હોય. પણ આ વર્તમાનમાં જયારે આપણે જીવતા હોય ત્યારે આ વસ્તુ સાથે, આ જે કહેવાતી વસ્તુ છે એની સાથે તાદાત્મ્ય ન હોય, પણ આની સમજ હોય, આની અન્ડરસ્ટેન્ડિંગ હોય. એટલે આ જે વર્તમાન છે એ આપણને નિરંતર રીતે આપણી અંદર સતત રીતે સંવેદનશીલતા છે એ વધારી રહ્યું છે. અને સંવેદનશીલતા વધારવાની જે પ્રક્રિયા છે એ બીજી રીતે વ્યક્તિત્વનો વિનાશ કરે છે, આપણા અહમનો વિનાશ કરવાનું પગલું છે. એટલે આપણે જે લોકો વર્તમાનમાં જીવતા હોય, જે લોકો એટેન્ટિવ હોય, એ કોઈ જગ્યાએ વ્યસ્ત ન હોય, બહારના પ્રકૃતિમાં, અંતરના પ્રકૃતિમાં જે બનતું હોય એની અન્ડરસ્ટેન્ડિંગ, એની સમજ, એનું ભાન એને નિરંતર રીતે થતું હોય. તો એનો અર્થ એમ છે કે વિચારોની અંદર, ભૂતની અંદર, ભવિષ્યની અંદર વ્યસ્ત નથી. એટલે આ એની જેટલી વ્યસ્તતા તૂટે છે એટલું શું થાય છે? એટેન્ટિવનેસ છે એ આપણા અંતઃકરણની અંદર વ્યાપ્ત થઈ જાય છે. આપણી અંદર 2 વસ્તુ છે, અંતઃકરણની અંદર 2 વસ્તુ છે. એક એટેન્ટિવનેસ છે, હોવાપણું છે, અને બીજું છે હોવાપણા દ્વારા એની સામે પ્રગટ થતી પ્રકૃતિ છે. પછી આંતર પ્રકૃતિ હોય કે બહારની પ્રકૃતિ હોય. તો આ જે છે એટેન્ટિવનેસ છે એ જયારે આપણી અંતઃકરણની અંદર હોય છે ત્યારે શું હોય છે? તો કે આનું જે તત્વ છે એ આનું તત્વ જુદું થઈ જાય છે. આ પ્રકૃતિની બહારની પ્રકૃતિ અથવા આંતર પ્રકૃતિ છે એ બધી આપણાથી જુદી થઈ જાય છે, અને આપણે જુદી રીતે એને અનુભવી છે. એટલે જુદી રીતે અનુભવી છે એટલે શું થાય? એ રાગ છે, એ દ્વેષ છે, ભય છે, ઘૃણા છે, એની સાથે જે તાદાત્મ્ય થતું હતું એ એટેન્ટિવનેસ આપણી અંદર છે. તો એટેન્ટિવનેસ છે, હોવાપણું છે, એ શું કરે છે? તો એ કે હોવાપણું છે એને એનર્જી નથી આપતું, અને એનર્જી નથી આપતું તો આપણા કોન્શિયસનેસની આડે આવતું જે રાગ છે, દ્વેષ છે, આગ્રહ છે, માન્યતા છે, હિંસા છે, એને સમજવાની શક્તિ આપણી અંદર દાખલ થાય છે. એટલે હવે શું કરે છે? વર્તમાનમાં આપણે રહી છીએ, એટલે વર્તમાન છે એ આપણી અંદરના, વર્તમાન છે એ આપણા અંતઃકરણની અંદર હોવાપણા રૂપે વ્યાપી જાય છે, અને હોવાપણું છે એ આપણાથી જુદું થઈ જાય છે, અને રાગને, દ્વેષને, લોભને, ઘૃણાને એનર્જી નથી આપતું. પ્લસ રાગ શું છે એને સમજે છે, દ્વેષ શું છે એને સમજે છે. એટલે અંદરની જે આંતર પ્રકૃતિ છે એ આંતર પ્રકૃતિને હવે સમજે છે. પેલા તો આંતર પ્રકૃતિ દ્વારા એ રિએક્શન કરતો, એને કોઈ પણ પ્રકારનો રાગ આવ્યો, દ્વેષ આવ્યો, લોભ આવ્યો, ઘૃણા આવી, કોઈ પ્રકારનું રિએક્શન આવ્યું તો એની સાથે તાદાત્મ્ય કરતો હતો. આ વર્તમાનમાં જીવવાની જે પ્રક્રિયા કરે છે એના દ્વારા
હવે રિએક્શન નથી કરતો, પણ અંદરથી રિસ્પોન્સ કરે છે. રિસ્પોન્સ કરે છે એટલે જે જેવું છે એવું એના અંતર, જે અરીસાની અંદર જેવું છે એવું દેખાય, એવી રીતે એના હોવાપણાની અંદર જેવી પરિસ્થિતિ, જેવું વાતાવરણ, જેવી અંતઃકરણની સ્થિતિ છે એની પ્રતીતિ થાય. અને આ પ્રતીતિ શું કરે? આપણા કોન્શિયસનેસ ઉપરના આવરણને દૂર કરવા માંડે. આપણા આગ્રહો, આપણા માન્યતાઓ, આપણી ધારણાઓ, આપણા અહંકારો એની સાથે તાદાત્મ્ય ન કરે, પણ તાદાત્મ્ય ન કરે અને એને સમજવાનો પ્રયાસ કરે. હવે આ હોવાપણું છે એની અંદર સમજ છે, અને એ સમજ દ્વારા રાગને, દ્વેષને, ભયને, ઘૃણાને એ બધાને જોવે છે, સમજે છે. એના દ્વારા કોન્શિયસનેસ ઉપરના આવરણો છે એ હટી જાય છે. આત્મા ઉપરના આવરણો છે એ હટવા માંડે છે. અને હટવાની પ્રક્રિયા જેટલા અંશમાં થાય છે એટલા અંશમાં આપણે અંદરની બાજુ, આપણા કોન્શિયસનેસની બાજુ આપણે આપણી ગતિ કરી છે. એટલે આપણી અંદરથી શાંતિ, આપણી અંદરથી આનંદ, આપણી અંદરથી પ્રજ્ઞા, આપણી અંદરથી અન્ડરસ્ટેન્ડિંગ પ્રગટ થાય છે. અને જેટલા અંશમાં આ પ્રગટ થાય છે એટલા અંશમાં આપણા જીવનની અંદર જે કલુષિતતા હોય, ક્લેશ હોય, રાગ હોય, દ્વેષ હોય, એ ધીરે 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 માઇલ્ડ થવા માંડે, ઓછા થવા માંડે. અને આપણી અંદર ધીરે ધીરે આપણી અંદર ગતિ કરતા કરતા આપણું આ વર્તમાન છે એ આપણી અંદર પેલી વસ્તુ વર્તમાને આપણને પ્રાણમય બોડીમાં રાખ્યા, પ્રાણમય બોડી પછી આપણને ઇમોશનલ બોડીમાં દાખલ કર્યા. ઇમોશનલ બોડીની અંદર પોઝિટિવનેસમાં આજે આપણે જે આ વર્તમાનમાં રહેવાનો જે અભ્યાસ છે એ આપણને શું કરશે? તો એ કે બધી વસ્તુ પ્રત્યે પોઝિટિવ કરી દે. તો આ વર્તમાન છે એને શું પરિણામ લેવું? તો કે વર્તમાન છે આપણી અંદર જે નેગેટિવિટીઓ આવતી હતી, રાગ, દ્વેષ, લોભ, ભય, ઘૃણા, એને સમજતો જાય છે, એનું વિસર્જન કરતો જાય છે. એના દ્વારા એની અંદર હાયર ઇમોશનલ પ્રગટ થાય છે, અને હાયર ઇમોશનલ દ્વારા એની અંદર અહોભાવ, આશ્ચર્ય અને પોઝિટિવનેસ છે એની અંદર દાખલ થાય છે. એટલે એ નિરંતર રીતે એનું જીવન કેવું હોય? તો કે એનું જીવન છે એ ભયમાં ન હોય, પણ એનું જીવન આશ્ચર્યમાં હોય કે આ જીવનની જે આ પરિસ્થિતિ મારા જીવનની અંદર ઉપસ્થિત થઈ છે, એ ઉપસ્થિત થયેલી પરિસ્થિતિ છે મારા માટે શું સંકેત છે? પરમાત્માનો અસ્તિત્વનો સંકેત મારા માટે શું છે? દુઃખ આવી પડ્યું, આપત્તિ આવી પડી, નુકસાન થઈ ગયું, તો આ નુકસાન દ્વારા મારી અંદર હવે શું કરવાનું? તો કે મારી અંદર પ્રેમનું તત્વ, આનંદનું તત્વ, શાંતિનું તત્વ છે એ જાય છે કે રહે છે? તો એ એને તપાસ કરતા કરતા એના અંદર પ્રેમનું, શાંતિનું, આનંદનું મૂલ્યાંકન વધતું જાય છે. એટલે આ જે વર્તમાન છે એના દ્વારા સંવેદનશીલતા આવે છે, સંવેદનશીલતા દ્વારા હાયર ઇમોશન ખુલે છે, અને હાયર ઇમોશન દ્વારા હાયર ઇન્ટેલેક્ચ્યુઅલ, પછી આપણી અંદરનું જે કહેવાય કે પ્રજ્ઞાનું જે તત્વ છે એ પ્રજ્ઞાનું તત્વ સમજાય છે. એટલે જીવનના જે રહસ્યો છે, આ સંબંધોના જે રહસ્યો છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે આપણી અંદર યંત્રો છે કેવી રીતે કામ કરે છે એના રહસ્યો છે, વૈશ્વિક જે નિયમો છે એ ધીરે 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 એને સમજાવવા માંડે છે. અને આ સમજાતા સમજાતા એ પોતે હોવાપણાની અંદર, શુદ્ધ હોવાપણાની અંદર આ વર્તમાન છે એ શું કરતું ગયું? તો કે આ વર્તમાન છે ભાનને વધારતું ગયું, ભાનને વધારતું ગયું. દ્રશ્ય સાથે, રાગ સાથે, દ્વેષ સાથે, લોભ સાથે, અહંકાર સાથે તાદાત્મ્ય ન કરવાની પ્રક્રિયા કરી, એને સમજવાની પ્રક્રિયા કરી. એના દ્વારા હાયર ઇમોશનલ પેદા થયું, એના દ્વારા વૈશ્વિક નિયમો એને સમજાણા, અને વૈશ્વિક નિયમો સમજાવવા દ્વારા એની અંદર જે ચોટેલું હતું, દારની પ્રકૃતિ જે ચોટેલી હતી, એ બધી ચોટેલી પ્રકૃતિ ઉખડી ગઈ. અને ઉખડી ગઈ એટલે જે રહ્યું શેષમાં, આ પ્રકૃતિને બાદ કરતા કરતા જે શેષમાં રહી ગયું એ છે શુદ્ધ વર્તમાન છે. એટલે આ શુદ્ધ વર્તમાન શું છે? તો કે શુદ્ધ વર્તમાન છે એ હોવાપણું છે. હોવાપણા સિવાય બીજું કંઈ નથી. તો આ હોવાપણાની પ્રક્રિયા છે એ આપણે શુદ્ધ હોવાપણું હોય જાય, જેમાં પ્રકૃતિનો કોઈ અંશ માત્ર ન હોય, એવી જે આપણી અવસ્થા છે એને એક શુદ્ધ વર્તમાન કહેવાય. એટલે વર્તમાન છે એ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, વર્તમાન છે એ ફેક્ટ છે, અને આ ફેક્ટમાંથી ટ્રુથ તરફ આપણે ગતિ કરી શકીએ. એટલે વર્તમાન છે એના દ્વારા જ સંવેદના થાય, અને વર્તમાન દ્વારા જ આપણી અંદર ભાન પ્રગટ થાય, અને એ ભાન છે એ ધ્યાન છે. એટલે આપણી અંદર જે ભાનનું તત્વ છે એ ધ્યાન છે. એ સંસ્થા એમાં કઈ રહી ગયું હોય ઘણા વર્ષો પહેલા મારા ગુરુ મહારાજ ગુરુ મહારાજ નારેશ્વર, અને મારી ઉંમર તો જાગૃત અવસ્થામાં હતી, લગભગ 4.5 થી 5 નાખવાનું. એ વખતે મારા જમણા હાથની અંદર
એમની આંગળી વડે કંકુથી એ તત્વ આત્મરૂપ છે. આંગળીની અંદર કર્યું. અચ્છા, હથેળીમાં લખ્યું. એના વિશે એટલે આંગળીમાં શું કર્યું? મારે જમણા હાથની હથેળીમાં હા હા, એમણે કંકુ વાળી આંગળીથી એ જ તત્વ આત્મરૂપ છે. આ તત્વ આત્મરૂપ છે. એ જ તત્વ આત્મરૂપ, એ જ તત્વ આત્મરૂપ છે. એ લખ્યું. હા હા, એ જ એટલે શું? તેજ. એ જ નહીં, એ જ. એ જ. એ જ એટલે તો પ્રકાશ છે. હા હા, એ જ તત્વ એ જ તત્વ આત્માનું છે. બરાબર. એટલે એ જ એટલે હવે માનો કે એને તો કોઈ સંકેત કર્યો હોય તો એને તો કોઈ પ્રતિકાત્મક રીતે હાથ, માનો કે તમારો હથેળી આપી. હવે એ આ દુનિયાનો કોઈ પણ પદાર્થ હોય, પછી હાથ હોય તો ભલે, સૂર્ય હોય તો ભલે, ચંદ્ર હોય તો ભલે, વ્યક્તિ હોય તો ભલે, બધાની અંદર જે તત્વ પડેલું છે, જે અંદર જે વાસ્તવિક રીતે જે પડેલું છે કે શરીર છે એ કઈ જોતું નથી. હાથ છે, હથેળી છે એ જોતું નથી, પણ હથેળીને જોવે છે કોણ? એટલે જે એ સંકેત કરવા માંગે છે એ શું કરવા માંગે છે કે હથેળીને કોણ જોવે છે? હથેળીને જોનાર કોણ છે? હથેળીનો આધાર કોણ છે? તો કે હથેળી છે એ ક્યાં પડદા ઉપર છે? તો કે હથેળી છે એ આમ તમે જોવો તો હથેળી દેખાય છે આંખ દ્વારા, એની સાથે મન જોડાય. આ હથેળી છે એને કોણ જોવે? તો કે આંખ જોઈ, અને આંખની પાછળ છે મન. એટલે મનના પડદા ઉપર, એટલે આ જે હથેળી છે ક્યાં પડદા ઉપર છે? તો કે મનના પડદા ઉપર છે. હવે મન છે એ ક્યાં પડદા ઉપર છે? માનો કે આ મન છે એ ક્યાં પડદા ઉપર છે? તો કે મન છે એ બુદ્ધિના પડદા ઉપર છે. બુદ્ધિ છે એ આખું મન છે પ્રગટ થયું છે શેમાંથી? તો કે જે આપણી અંદર ડેટા પડેલો છે એમાંથી પ્રગટ થયેલું મન છે. એટલે બુદ્ધિ છે, તો એ બુદ્ધિ છે એ પડદાની અંદર, હથેળી છે એ મનમાં છે કે મનમાં નહીં, બુદ્ધિમાં છે. બુદ્ધિમાં નહીં કે બુદ્ધિ શેમાં છે? તો કે બુદ્ધિ છે એ સત્વ રજસ તમસ નામની પ્રકૃતિમાં છે. આ બુદ્ધિ પ્રગટ થઈ શેમાંથી પ્રગટ થઈ? એ કે સાત્વિકતામાંથી પ્રગટ થયેલી છે. એટલે સત્વ રજસ તમસનું પરિણામ છે. તો બુદ્ધિ છે એ સમાયેલી શેમાં છે? તો એ કે પ્રકૃતિમાં સમાયેલી છે. તો હવે પડદો કયો છે? હથેળીમાં દેખાય છે એનો પડદો કોણ છે? તો કે પ્રકૃતિ. તો કે પ્રકૃતિ છે એ જીવંત છે કે મરેલી છે? પ્રકૃતિની અંદર આ પ્રકારનું છે એવું ભાન કોણ કરે છે? તો કે પ્રકૃતિ છે એ જળ છે, પણ ભાન કોણ કરે છે? તો કે ભાન કરે છે એ ચેતન તત્વ, આપણી અંદરનું ભાન તત્વ છે. એ ભાન તત્વ છે એ પડદો છે. તો હવે તમે હથેળીની અંદર જ્યાં જોયો છો ને પેલા હાજર છે એ પડદો છે, હોવાપણાનો, ભાનપણાનો પડદો છે, એ તમે છો. અને એ બધાની અંદર વ્યાપ્ત છે, એમ એનો કહેવાનો સંકેત છે. કોઈ પણ અનુભવ આપણા જીવનની અંદર થાય ને, અનુભવ મહત્વના નથી, અનુભવ બદલાઈ જવાના. અનુભવ છે એ જુદા જુદા પ્રકારના અનુભવો થવાના, પણ અનુભવ દ્વારા આપણે જવું છે ક્યાં? ઠીક છે, અનુભવ દ્વારા આપણા અંદરના રાગ દ્વેષને કાઢી નાખવા છે, આપણા અજ્ઞાનને કાઢી નાખવું છે, અને આપણી અંદરનું જે પ્રેમનું તત્વ છે, શાંતિનું તત્વ છે એને પ્રગટ કરવું છે. અને બધી જગ્યાએ સર્વત્ર પ્રેમમય, રામમય, કૃષ્ણમય આપણે જોવું છે. તો આપણા જીવનનું લક્ષ્ય શું છે? અત્યારે મને ભગવાન દેખાય છે, ભગવત્તા જેવા સ્વરૂપે છે એવા, કલ્પનાથી નહીં. બધા ભગવાન છે એવા ખાલી મનના ભાવથી નહીં, પણ હકીકતે ભગવાન જેવો છે એવી પ્રતીતિ હરપલ હરક્ષણ આપણને થાય ને, એ આપણું જ્ઞાન છે. એટલે અનુભવ ઉપર વધારે જોક ન મૂકો. અનુભવનો જે સંકેત છે ને એને પ્રતિક્ષણે આપણે જીવંત રાખી શકશું. એને એમ કીધું કે હથેળી ભગવાન છે, વ્યક્તિ ભગવાન છે, પદાર્થ ભગવાન છે, જેટલું પ્રતીતિમાં આવે એટલું બધું ભગવાન છે. એવી આપણી આંતર પ્રતીતિ આપણે થાય તો એ આપણે સંકેત સમજ્યા કહેવાય. પછી આ જે પ્રતીતિ છે એની અંદર હવે અનુભવ છે એ બદલાય છે, પણ અનુભવનો જે કરનારો છે એ બદલાતો નથી. એટલે અનુભવ કરનારો જે બદલાતો નથી ત્યાં આપણે દ્રષ્ટિ કરવાની છે, એ અબદલ છે. અને અબદલ છે એ બદલાતી વસ્તુ ઉપર આપણે જોતા નથી, પણ એ બદલાતી વસ્તુની અંદર અબદલ તત્વ શું છે? તો એ કે આ જે હોવાપણું અથવા ભાન છે એ અબદલ તત્વ છે, અને એને નિરંતર જોવું એ આપણો સાધના છે, આપણો પ્રેમ છે, આપણું આધ્યાત્મિકતા છે. આ છે. અને જીવનની પરિસ્થિતિઓમાં, જીવનની જે પરિસ્થિતિઓ થતી હોય, આ વ્યવહાર કરતા હોય, એમાં આપણી અંદર કેટલી ક્ષમતા રહે છે અને કેટલું ભગવત તત્વનું અનુસંધાન રહે છે.
વ્યવહારની અંદર આપણે કેવા છીએ? આમ સાધના કરતા હોય ત્યારે આપણો ચહેરો જુદો હોય, પણ વ્યવહારની અંદર, પ્રતિકૂળતાની અંદર આપણા ચહેરા કેવા છે કે એ ચહેરો પણ એવો જ રહેશે. પ્રતિકૂળતા કોઈ આપશે તો પ્રતિકૂળતાની અંદર પણ અમે ભગવાનનું દર્શન કરશું, એવી આપણી અંતરની અવસ્થા હોવી છે.